આપણે ગત સાલ જોયા એ ઘણા ઘણા સારા ઉતરાવ જોવા મળ્યા. ખેડૂત ભાઈઓએ ગત સાલમાં જે ખરીફ પાકમાં મોઢામાં આવેલો કોળિયો પણ ઝૂંટવાઈ ગયો અને લગભગ મગફળીના પાક એ લગભગ ઘણો બગડી ગયો અને ખેડૂતોની હતાશા વધી ગઈ. હવે પરમ કૃપાળુ પ્રભુ નવા વર્ષમાં ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આપે અને સમયે સમયે સમયાંતરે વરસાદ થતી રહે અને અમારા ખેડૂત ભાઈઓ રાજી રહે, આવક વધે અને તેમનો પરિવાર પણ સારી રીતે ગુજરાન ચલાવે તેવી મારી શુભેચ્છા સાથે પ્રાર્થના ભગવાનને પણ કરું છું. હવે નવા વર્ષની શરૂઆતમાં કે જોવા જઈએ તો ડિસેમ્બરના અંતમાં જે માવઠું થયું તેમાં રવિ પાકોને પુનઃ થોડી ઘણી હાનિ પહોંચી છે અને લગભગ હવે આજે નવા વર્ષની શરૂઆતમાં આજના દિવસે કોઈ ભાગમાં હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે અને હવે તડકા વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળ આવતા જણાય. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવતા જણાય અને તારીખ 2થી પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ઠંડી શરૂ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ વિક્ષોભની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે, એટલે હવે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવામાંથી પવનના તોફાનો અને લગભગ વાતાવરણ જે હવામાનમાં પલટા આવતા હતા તે હવે ધીરે ધીરે તેની અસર ગુજરાત પર છતાં ઉત્તર ભારતમાં શીતલહેર ચાલવાની શક્યતા રહે. પરંતુ હજુ પણ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળે, જેની સીધી અસર વિઝિબિલિટી ઉપર થાય. આથી ગમખ્વાર બનાવો ધુમ્મસના કારણે, રેલવે યાતાયાતમાં વિલંબ, ઉડ્ડયનો પર વિલંબ એ પણ થવાની શક્યતા રહે. વૈશ્વિક હવામાનમાં પણ પલટા આવવાની શક્યતા રહે. એટલે તારીખ 2, 3, 4માં ઠંડા પવનો આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો ટોચના ભાગમાં હળવી બરફવર્ષા થશે, જેની અસર પણ થવાની શક્યતા રહેશે. 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18થી 21માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે. બરફના તોફાનો, બરફવર્ષા થતાં લગભગ જાન્યુઆરી માસમાં ઠંડી આવી શકે. 24મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવે. હવે જાન્યુઆરી માસ આ વખતે ઠંડો રહેવાની શક્યતા છે. લા નીનોના સંકેતો હતા અને ઠંડી આવવાની શક્યતા હતી, પણ વિજ્ઞાન આગળ કુદરત બળવાન છે તેમ માની આપણે આગળ ચાલવાનું રહ્યું. કારણ કે ઘણા પડકાર વચ્ચે પણ, ઠંડી આવવાની વચ્ચે પણ ડિસેમ્બર માસ કંઈક અંશે ગરમ રહ્યો, રવિ પાકો માટે સાનુકૂળ કંઈક અંશે રહ્યો નહીં. જાન્યુઆરી માસમાં ઠંડા રહેશે, જેના કારણે રવિ પાકો સારા થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં કંઈક ઠંડો રહેશે અને ન્યૂનતમ તાપમાન હવે ધીરે ધીરે ઘટતું જશે. લગભગ ઉત્તર ભારતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. જ્યારે વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે ખેડૂત ભાઈઓએ કૃષિ પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. કારણ કે જીરા જેવા પાકોમાં રોગ આવતો હોય છે અને શાકભાજીના પાકોમાં રોગ આવી જવાની શક્યતા રહેતી હોય છે. આવા વખતે કૃષક ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. હવે જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તે થતો જશે તેમ તેમ પશ્ચિમ વિક્ષોભ નીચા આવતા જશે, પણ તે માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં સાયક્લોનની સર્ક્યુલેશન થવું જરૂરી છે. બંગાળ ઉપસાગરમાં પણ હમણાં હલચલ જોવા મળશે અને ક્યારેક બંગાળના ઉપસાગરની હલચલ પણ છેક મધ્યપ્રદેશ સુધી આવતા
હવામાન પડતો થતો હોય છે. હમણાં અરબી સમુદ્રના જે ભેજવાળા પવનોએ ગુજરાતના હવામાનમાં માવઠાનું સર્જન કર્યું હતું. ફેબ્રુઆરી માસમાં, માર્ચ માસમાં અને છેક એપ્રિલ માસમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય અને હિમચાદર બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળતા રહે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતી હોય છે તે બરાબર ટોચના ભાગમાં બરફ જામે નહીં, કારણ કે ધીરે ધીરે ગરમીનું જોર વધતું જતું હોય છે. એટલે બરફવર્ષા જામે તો જ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળતા રહે, એના જળસ્તરમાં કંઈ ઓટ ના આવે. એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં હવામાનમાં પલટા આવશે, માવઠું થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા પણ રહેશે.